જયજી ભાવનગરના રહેજાયજી ગૌતમ સાહેબે એમણે પોતે જ સ્વીકાર કર્યો છે કે જ્યારે બગદાણાના પીઆઈ હોય કે પછી મહુવાના પીઆઈ એમણે જે તપાસ કરી એમાં ઘણા બધા પ્રશ્નો હજુ પણ એના જવાબ મળ્યા નથી। ઘણી બધી એવી તલસ્પર્શી બાબતો છે જે બહાર આવી જરૂરી છે અને એટલા માટે જ આ એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય બાબત એ છે સીસીટીવી અને એ જે તે એરિયાના સીડીઆર તપાસવા। પત્રકારોએ જ્યારે રેન્જ સાહેબને સવાલ પૂછ્યો કે સાહેબ નવનીતભાઈ આક્ષેપ એ કરી રહ્યા છે કે બગદાણા ગેસ્ટ હાઉસમાં પણ આરોપી રોકાયા હતા, એના સીસીટીવી તપાસવામાં નથી આવતા અને એમનો ગંભીર આરોપ એ હતો કે બગદાણાના એ ગેસ્ટ હાઉસના સીસીટીવી ડિલીટ થઈ ગયા છે। એનો જવાબ પણ રેન્જ સાહેબે એમ આપ્યો કે હવે એ પ્રશ્ન નહીં રહે, કારણ કે અમે એક એક બાબતોની તપાસ કરવાના છીએ। અને સવાલ એ પણ પૂછવામાં આવ્યો કે શું સરકારના કહેવાથી તમે આ એસઆઈટીનું ગઠન થયું છે કે ના, મેં ડાયરેક્ટ અહીંયાથી નિર્ણય લીધો છે કે આ કેસમાં એસઆઈટીનું ગઠન થવું જરૂરી છે અને મારી દેખરેખ હેઠળ